આજે તો દુકાને આવીને કઈ ખબર નથી કે મારી હંગાત આવું પણ થશે. એટલે મોડું મારી હંગાત જે કાંડ થયો જોવા માટે વ્લોગમાં બન્યા રહેજો. તો કેમ છો મારા વાલા ભાઈઓ બહેનો, તો સ્વાગત છે તમારું અમારા એક નવા મિની વ્લોગમાં. બસ હવે સુરત દાદા હવે ગરમી સહન નથી થતી એટલે હવે હું જઉં છું દુકાનમાં. હો એટલે મોડું હા શું કહું તો અત્યારે ગરમીનું ઘણું બહાર ના રહેવાય ને, કે કાળા તો છે ને એમાંથી વળી પાછા વધારે કાળા થઈ જાય. શું કરવાનું? તો અહીંયાથી પાછા આપણે આવી ગયા પાછા દુકાનમાં. તો ઉપર ચાલુ છે પંખો ને નીચે ઉભા છે આપણે ઉભા એટલા માટે છે કે પંખા ને હવા સારી આવે છે. મેં કીધું ઘડીક ઉભો જ રહેવા દે નાયકા ને, ઘડીક વાર હવા ખાઈને આમાં કા ફ્રીજ ખોલીને જોયું તો ઓહો બાટલી તો ચિયાક ના ભોડામ સોડ એવી થઈ છે. એટલે એ મોઢું ખાલી હું તો મજાક જ કરું છું, કે કોઈ ભોડામ ના સોડે ને કે વળી આપણી જિંદગીના મમરા ભરાઈ જાય. શું કરવાનું? સોડ બીજાને મમરા ભરાય આપડા. અરે કહેના ક્યાં ચાહતે હો? તો પછી બરફ વાળી બાટલી બધું બારે કાઢી નાખીને બીજી બાટલી પાછી અંદર મેલવાની હતી આપણે. હવે બીજી બાટલી આપણે જ મેલવા ના કે કોઈ ગામનો મેલો આવે. અલ્યા મોડું હા શું કહું તો દુકાનનું સામાન થોડું કામથી આમ કર્યું એમાં તો હું પરસે રેપ જેપ થઈ ગયો. આજના પાછા 100 વાગી જતા ને આપણે સોટી રહ્યા હજુ અહીંયા નહીં દુકાને જ મોઢું સોટી રહ્યા ને દુકાનેથી જાવ ચા બીજે તારે. હા જેવી લુખી આવીને બેઠી હોય એટલે દુકાનેથી જવાનો ચાહે ટાઈમ જ ના મળે. શું કરવા? સારું લે તો આજના બ્લોગમાં તો આટલું જ છે. બ્લોગમાં મજા આવી તો લાઈક ફોલો કરતા જાજો.